મેષ રાશિનો આજનો દિવસ પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ એ પણ બતાવે છે કે આજનો દિવસ મેષ રાશિ માટે ખૂબ જ સારો જવાનો છે. અને સાથે સાથે આજે તમે જે પણ કંઈ કરશો એ સરસ રીતે ભેગા મળીને કરવાના છો. અને મેષ રાશિ માટે આજે શિવલિંગ પર લાલ પુષ્પ અર્પણ કરવાથી બહુ જ ફાયદો થશે. અને કાચા દૂધથી અભિષેક કરો. તમારી જે પણ કંઈ મનમાં ઈચ્છા હોય એની સાથે કરો અને મંત્ર કરો ઓમ અંજનાય નમઃ. આનાથી તમારું દરેક મનોકામના પૂર્ણ થશે અને કાર્યમાં સફળતા મળશે. વૃષભ રાશિ માટે આગળ જોઈએ. વૃષભ રાશિ માટે પોઝિટિવ કાર્ડ છે ટ્રસ્ટ. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ કોન્ફિડન્ટ જવાનો છે. તમારું ટ્રસ્ટ બતાવે છે કે તમે જે પણ કંઈ કામ કરશો એ સરસ રીતે કરશો અને ટ્રસ્ટ રાખીને કરવાના છો. આજે વૃષભ રાશિએ શું કરવું, તો શિવ કૃપા મળે એના માટે તાંબાના એક લોટામાં પાત્રમાં તુલસીના ગંગાજળ ભેગું કરીને શિવજીને આજે અર્પણ કરો. આનાથી તમને વૃષભ રાશિના ઘણા ફાયદા થશે. એની જે વાઇબ્રેશનલ ઇફેક્ટ છે એ તમને તરત જોવા મળશે. અને સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આનાથી શાંતિ મળશે, તમારું થર્ડ આઈ એક્ટિવ થશે અને તમને અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. આગળ છે મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ જોઈએ. સ્ટ્રેસ કાર્ડ આવ્યું છે. આજે બની શકે કે તમે સ્ટ્રેસમાં આવી શકો છો. બહુ જ બધું કામ, સોમવાર છે, શિવ પૂજા પણ કરવી છે અને બધા જ કામ પણ કરવા છે. બધું ભેગું થાય ને એના કારણે સ્ટ્રેસ આવી શકે છે. અને એટલા જ માટે મિથુન રાશિ માટે આજે શું કરવું, શિવ કૃપા પ્રાપ્ત થાય એના માટે છે કે શિવજીને સોપારી અને પાનનું અર્પણ કરો. આનાથી તમને ઘણા ફાયદા થશે અને સાથે એક લોટાથી જળ ચઢાવી દો. તો મિથુન રાશિ માટે અને ઓમ શ્રી શિવ ચંદ્રાય નમઃનો મંત્ર બોલો. આનાથી મનની સ્થિરતા આવશે. જે સ્ટ્રેસ કાર્ડ આવ્યું છે એમાં ફાયદો થશે. જે સ્ટ્રેસફુલ આજનો દિવસ જવાનો છે એમાં તમને ફાયદો જોવા મળશે જ. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ ટર્નિંગ ઇન. આ તો મેડિટેશનનું કાર્ડ છે કે આજે તમે પોતાની અંદર ઉતરવા જઈ રહ્યા છો. તમે જે પણ કંઈ આજે કરશો એમાં આજુબાજુ નેગેટિવિટી આવે પણ તમારું ધ્યાન તમારી પોઝિટિવિટી તરફ રહેશે. કર્ક રાશિ માટે શિવ કૃપા મેળવવાનો ઉપાય છે કે ચાંદીની વસ્તુ અર્પણ કરો અથવા તો ચાંદી તમે પહેરી પણ શકો છો. અને આનાથી શિવ પૂજા કરવાથી તમારું મન શાંત રહેશે. આજુબાજુ જે નકારાત્મકતા છે એની અસર નહીં થાય. અને મંત્ર છે ઓમ સોમાય નમઃ. આ મંત્ર બોલીને શિવ પૂજા કરો. આમાં શાંતિ આવશે. ઇમોશનલી તમને જે આજે ડિસ્ટર્બન્સ આવવાનું છે એમાં તમને સારું રહેશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિ માટે આજનો દિવસ છે પ્રોજેક્શન્સ. કદાચ બની શકે કે તમે જે પણ કંઈ આજના દિવસમાં કામ કરો એમાં તમને તકલીફ આવે અને એ પણ તમારા ઇમોશન્સના કારણે. તમે જે પણ કંઈ કામ કરો એ સમજી વિચારીને કરવું જરૂરી છે. અને એના માટે સિંહ રાશિ માટે આજનો ખાસ દિવસ સોમવારનો ઉપાય છે કે આજે શિવજીને કેસરથી તિલક કરો. તમે શિવજીના ફોટા પર તિલક કરી શકો છો અથવા શિવલિંગ પર તિલક કરી શકો છો. અને મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ. અને કેસરયુક્ત જળથી પણ શિવ અભિષેક કરી શકો છો. આનાથી તમારું લીડરશિપ ક્વોલિટીઝ બહાર આવશે. આત્મવિશ્વાસ વધશે. આજે જે તમને ડિસિઝન લેવામાં તકલીફ થવાની છે એમાં પણ ફાયદો જોવા મળશે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે આજનો દિવસ જોઈએ. ઓર્ડિનરીને સામાન્ય દિવસ છે, પોઝિટિવ દિવસ છે, પણ તમે જે પણ કંઈ કામ કરો એ સમજી વિચારીને કરજો. સાથે આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ છે. કુદરત સાથે કનેક્ટ થવાનો અથવા તો શિવજી સાથે કનેક્ટ થવાનો. અને આજે તમારા માટે ખાસ ઉપાય છે કે દૂધમાં તુલસી નાખીને શિવની પૂજા કરો. શિવલિંગ પર ચઢાવો અને મંત્ર છે ઓમ ભોલેનાથાય નમઃ. અને આ કરવાથી તમને બહુ જ ફાયદો થશે. તમારું મન શાંત થશે અને જે મેન્ટલી ડિસ્ટર્બન્સ આવવાનું હશે એ નહીં આવે. અને શિવજીના કારણે તમારી એનર્જી પણ સરસ રહેશે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ જોઈએ. નથિંગનેસ, વેઇટ કરવાનો દિવસ છે. તમે જે પણ કંઈ કામ કરો કદાચ બની શકે કે તરત ના થાય, એમાં થોડુંક ડિલે થાય, પણ એમાં કોઈ ચિંતા નથી કારણ કે પોઝિટિવ દિવસ તો રહેવાનો છે. પણ સાથે તુલા રાશિનો ઉપાય છે આજનો કે શિવ મંદિરે આજે ખાસ જાઓ અને ગુલાબનું પુષ્પ અર્પણ કરો. આનાથી
તમારું જે ઇમોશનલી બહુ જ પોઝિટિવિટી ફીલ થશે, તમારી ઓરા પોઝિટિવ થશે. અને મંત્ર કરો ઓમ શિવ શુક્રાય નમઃ. આનાથી તમારો શુક્ર પણ પાવરફુલ થશે, તમારી રિલેશનશિપમાં પણ ફાયદો થશે, તમારા ઘરમાં પણ એ પોઝિટિવિટી તમે લઈને આવશો. તો આ તુલા રાશિનો આજનો દિવસનો ઉપાય છે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે છે પોસ્ટપોનમેન્ટ. આજનો દિવસ ઘણું બધું ડીલે થઈ શકે છે. તમે જે પણ કંઈ વિચારો એ પ્રમાણે કદાચ ના થાય, પણ એમાં નેગેટિવ થવાની જરૂર નથી, કારણ કે પોસ્ટપોનમેન્ટ પોઝિટિવિટી તરફ લઈ જશે. પણ આજના દિવસમાં આ ખાસ ઉપાય કરજો. આજે શિવ પૂજા કાળા તલથી તમારે કરવાની છે. આના કારણે તમને ઘણો ફાયદો થશે. જે બધું ડીલે થતું હશે એ થવા લાગશે. અને મંત્ર કરો ઓમ નીલકંઠાય નમઃ. આ મંત્ર બોલો અને શિવજીની પૂજા કરો. આનાથી ફાયદો થશે અને બધું જ થવા લાગશે. અને સાથે તમારો જે આજે ગુસ્સા તરફ એનર્જી જવાની છે એ શાંત થશે. તો આ ખાસ આજે કરવું જરૂરી છે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટે આજનો દિવસ ધ ફૂલ. બહુ જ પોઝિટિવ દિવસ છે. આજે તમે જે પણ કંઈ કામ આગળ વધારવા ઈચ્છો એ કરી શકશો, કારણ કે ધ ફૂલ એક નવી જર્ની, નવું કંઈક ચાલુ કરવાનું બતાવે છે. તો આજનો દિવસ તમારી ઓરા તો સારી રહેવાની છે, પણ સાથે શિવજીને રાખો. આજે શિવજીને હળદર અને પીળા પુષ્પથી પૂજા કરો. આના કારણે તમને સફળતા મળશે. તમે આજના દિવસમાં જે પણ કંઈ નવું કામ પણ કરવા જશો એમાં તમને બધું જ સારી રીતે, સરસ રીતે, કોઈ પણ તકલીફ વગર કરી શકશો. અને સાથે સાથે તમે આધ્યાત્મિક રીતે પણ એક સરસ એનર્જી તમે મેળવી શકશો. આગળની રાશિ છે મકર. મકર રાશિનો આજનો સોમવાર શેરિંગ કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે. આજના દિવસમાં તમે લોકોની મદદ કરવા જઈ રહ્યા છો અને સાથે તમારી એનર્જી પણ એવી જ હશે કે કંઈક તમારે દાન કરવું, કોઈકને મદદ કરી દેવી. અને આજે સોમવાર છે તો આ ખાસ કરવું. સાથે તમારે શિવજીની કૃપા માટે કાળા તલ અર્પણ કરો અને સાથે તમારે મનમાં તમારો સંકલ્પ સાથે કરો. કાળા તલ શિવલિંગને પાણીમાં ઉમેરીને કરવાથી ફાયદો થશે. અને મંત્ર છે ઓમ શનીશ્વર શિવાય નમઃ. આ મંત્ર કરવાથી તમે જે પણ કંઈક કામમાં આગળ વધવા માંગશો એ વધી શકશો. અને પ્રમોશન જો તમે વિચારતા હોય તો 100% એમાં ફાયદો થશે જ. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિનો આજનો દિવસ એક્ઝિસ્ટન્સ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં ખાસ તમારે મેડિટેશન, ધ્યાન કે પૂજા કરવી જ જોઈએ, કારણ કે આ કાર્ડ કુદરત સાથે કનેક્શન બતાવે છે. તમે જે શક્તિમાં, જે શિવજીમાં માનો છો એમની સાથે કનેક્ટ થઈ જાઓ. અને તમારે ધતુરાનું પુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવાનું છે. આનાથી તમે વિચાર્યું નહીં હોય એનાથી વધારે ફાયદા થશે, કેમ કે એક્ઝિસ્ટન્સ કાર્ડ બહુ જ પોઝિટિવ છે. અને મંત્ર છે ઓમ ત્રંબકાય નમઃ. આ તમારા જે પણ કાર્મિક નેગેટિવિટી હશે એ દૂર થશે. તમારામાં અલગ પ્રકારનું ઉર્જા આવશે અને એક યુનિવર્સલ કનેક્શન થશે, જેનો આજે જ તમને અનુભવ થશે. તો આ ખાસ કુંભ રાશિએ કરવું. અને મીન રાશિનો આજનો દિવસ જોઈએ, જે છે ઇનર વોઇસ, ઇન્ટ્યુશનનું કાર્ડ છે. એટલે આજે તો ખાસ તમારે થર્ડ આઈ પર, આજ્ઞાચક્ર પર ધ્યાન કરવું જ જોઈએ. અને સાથે શિવજીને ખાસ આજે યાદ કરી જ લેજો, કારણ કે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે ઇન્ટ્યુશન્સનું. અને તમારા માટે આજનો ખાસ ઉપાય છે ગુલાબ જળથી શિવજીને અર્પણ કરો, શિવ પૂજા કરો ગુલાબ જળ સાથે રાખીને. અને સુગંધિત દ્રવ્યથી તમે સાથે રાખીને શિવજીની પૂજા કરો. ઓમ શિવ શાંતિએ નમઃ મંત્ર બોલો. આનાથી તમારી ઓરા બધી જ સરસ થશે. તમારી જે પણ ઈચ્છા હશે એ પૂરી થશે. તમારી ઓરા બહુ જ અલગ પ્રકારની રહેશે. સાથે ઇન્ટ્યુશન પાવર તમારો વધશે. તમને બહુ જ સારા સારા વિચારો પણ આવશે અને એનાથી તમે જે પણ કંઈ કામ ઈચ્છો એ સરસ રીતે પૂરા કરી શકશો. તો મીન રાશિએ આજે આ ખાસ કરવું.